હેલો ગાઈસ, બપોર થઈ ગઈ છે તો બપોરના 2 વાગ્યા છે. મેં નવરા થઈ ગયો હવે. તો મેં થોડી બદામ પડી હતી તો પલાળીને રાત્રે મેળી દીધી હતી સેન્ચુ માટે બદામ શેક બનાવવા. 2 વાગી ગયા. હવે બદામ શેક બનાવું થોડો સેન્ચુ માટે. તો બદામના સોતરા કાઢીને મેળી દીધો. હવે થોડું દૂધ વેરીને અંદર બદામ પીસી લઈએ. दूध और काजू मिक्स कर दीजिए और थोड़ा मिक्सर में पीसी लीजिए। तो जो बादाम ना दूध तो मिक्सर में पीसी लीजिए और बादाम से थोड़ी वार बनाइए। एम सेंचू उठी गया। उठी गया तम उठी गयो। तो जो गैस चालू कर दीधो, कढ़ाई मिल दीधी है गैस ऊपर। हवे दूध वेर दऊँ थोड़ू अंदर कढ़ाई में। दूध ने थोड़ू गरम थवा दईए, एक उभरो आवा दईए। मैं थोड़ू बीजू दूध थोड़ू वाटकी में काढ़ी दीधुं। अंदर केसर नाखी दईए थोड़ा। बदाम शेक सेंचू माटे नाखो એટલે કેસર વધારે નહીં નાખ્યા અંદર। કેસર એ માપે જ નાખ્યા। दूधમાં ઉપરો આવી ગયો છે। दूध में उभरो आई गयो। हवे दूध में थोड़ा कस्टर्ड पाउडर नाखी दो। केसर वालू दूध वेड़ी दो अंदर। सेंचू अमे बेटा आ बाजू में आओ। सेंचू माटे बनाओ એટલે ખડ તો વધારે નહીં નાખી, એક લગી નાખી મેં થોડીક જ। આ બાજુમાં આવ બેટા। આયો હવે જે આ કાજુ બદામ પીસીને રાખ્યો એ અંદર વેડી દઉં। જો અમારું બદામ શેક થઈ ગયું છે તૈયાર। હવે ગેસ કરી દઈએ બંધ। તો જો અમારો બદામ શેક થઈ ગયો તૈયાર। અત્યારે હાલ તમે વાટકામ કાઢી લીધો થોડી વાર। વાટકામ રાખી એમને એમ રાખીને વાટકામ ફ્રીજમાં મેળ દઈએ થોડી વાર 10-15 મિનિટ માટે। ઠંડો થઈ જાય એટલે સેંચુને ખવડાવું। હવે સેંચુને ખવડાવીએ। હેડો લે સેંચુ મમ। સેંચુ ખાય કે નહીં? હો લો સેંચુ ખાજી। આજે ઉવો જોજી ખાજી। મમ હો લે મને ખબર હતી।